હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. તો સવારના 7 વાગી ગયા છે અને આપણે તૈયાર થઈ ગયા છીએ ને અહીંયા જો અમે નાસ્તાનો મોટો પથારો કરીને બેઠા છીએ. તો ચલો બધા નાસ્તો કરવા. તો નાસ્તો કરી લીધો છે અને અમે તૈયાર થઈ ગયા છીએ. તો બેનની ખબર કાઢવા જવાનું છે. તો ચલો નીકળીશું. તો રિક્ષાવાળા ભાઈની રાહ જોઈએ છીએ, આવે એટલે અમે નીકળીએ. તો રિક્ષાવાળા ભાઈ આવી ગયા છે અને હવે અમે નીકળીએ છીએ. તો જો આપણે બસમાં બેસી ગયા છીએ. અમે કડી પહોંચી ગયા છીએ. ગલીમાંથી વળવાનું છે. ઘર બહુ દૂર નથી, હમણાં આવી જશે. તો 8 મહિના પછી હું મારી બેનને મળી હતી. તો એમ થતું હતું કે જાણે કેટલાય વર્ષો પછી મળી. તો એમને ખબર કાઢવા આપણે આવ્યા હતા. તે ખબર પૂછતી હતી કે શું થયું હતું પગે ને. હું 10 દિવસ પછી એમની ખબર કાઢવા આવી. એમને તો ઘણું સારું થઈ ગયું હતું. હા, એ ન બતાવ્યા ખબર અંતર પૂછી લીધા. બે બેનો બેસશું ઘડીક. આટલું વધારે દુખાય શું છે ભાંગી ગયું હોય તો હાલી ના એક હાલી તો એક વર્તો હાલી એક. હા, પછી વધારે તૂટતું જાય અંદર. આટલું જ દુખાય આટલું જ. હા, ઈ જ તે દુખે જ તે બતાવી દેવાનું. આ બહુ દુખે ના આ બહુ દુખે ના. જાય જમવાનું રેડી થઈ ગયું છે. અમારે બેવાનું છે. આટલું બધું શું તૈયાર બનાવી દીધું. હા, મને ખબર જ હતી આટલું બધું બનાવે. જો ખમણ છે, સેવ છે, બાના છે, પછી ચટણી છે, શીરો બનાવ્યો છે, દાળ તો 32 જાતના ભોજન છે. ચાવલ બટેકાનું શાક, રોટલી અને છાશ, અથાણું. ચલો જમવાનું તૈયાર છે. જમવાની થાળી તૈયાર છે. જો બધા જમવા બેસી ગયા. બોલો કેમ ભાગી ગયો? બેનનું ઘર છે. તો અમે જો જમી કરી લીધું છે. ચોકડી બહાર તમને એમને ફૂલઝાડ બતાવું. ત્યાં મસ્ત વેલ ઉગી. પહેલાં ક્યાં ગયા? મને આપ્યો તો રોપ બી ઉપર છે. તે ઉપર બળીને જ જાય તો હારા કુંડા વાઈ દીધા. હારા કુંડા વાઈ. ધરો કહેતા તો આ ધરો આ બધી ધરો છે સામે રહેજો. ઉખેડી ઉખેડી લઈને ગોડામ નાખી દેવાની. એવું એ બધી ધરો છે. મસ્ત મસ્ત ફૂલ છે. હા હા, આ ધરો છે. ધરો તો સારું ગણપતિને ચડાવાય થોડી થોડી. તમે ઘરમાં રોજ મૂકો તો અમે બાયરામાં જ આવી જઈને હવે ઘરમાં મૂકી ઘરમાં જ મૂકી દીધી. કાકાને ઘરેથી લાવી બોલજો. કયું? આ પીરા. હા,
પીડા મસ્ત. અસો કાકા ઘરેથી એક દારૂ લાવી 2 દારા એમ આટલા થયા છે. ડોસીમાનું ઉતારા જવું ને ધીરે ધીરે. જો અમે એમના સાસુ ઘરે જઈએ છીએ, હવે નીચે આવ્યા. એ તો બહુ મસ્ત ગુલાબ, જો હું તમને બતાવું કેવો મસ્ત ગુલાબ થયા છે. હે 16 લાયા હતા 50 રૂપિયા મળે ને તો હા હાઈવે જ મળે પણ ઉગી ગયું એ સારું કે રોપો એટલે ઉગે ને મેં તો લીમડો એ નથી ખાતો. માટી હારી હશે એટલે અને આમ ઊભું રહે છે સારું કે. હા એમના સાસુનું ઘર છે. હા વાસણ દિવાળીનું કામ કાઢ્યું ખું છે. કહું દિવાળીનું કામ કાઢ્યું કે હો. હા બધા વિડીયો ઉતારું છું. હા યાર લો લે આ પકડ ઉતાર. હાલે જાય હો હાલો. આ રાહુલિયાને પૂછ્યું કે રાહુલ કે આમ પૂછતો હતા મેં તમને કેવું હાલ છે ને હાલ નીચે મળતા હાલ નીચે મળતા આવે. વાંધો નહીં બેસે વાંધો એને આવવાનું હતું પછી ઓલો મારા બાર આવ્યા ને તો અમે તમે દાદા હોય નહીં ને દાદાને ધ્યાન પણ રાખવું પપ્પા એમ બે આવવાના હતા. બે જ આવવાના હતા. પછી પિંકેશ મારો બહાર ગયો હતો ને ઇન્દોર તો એ આવ્યો કે મમ્મી જાવે પપ્પાને તમે બી આવો કઈ બે ભલે રહેતા. હા મહિને મહિને બહાર જવાનું થાય ને અમે રો તમે અમે જઈ મજામાં બધા બહુ બધા ભણ્યા. મજા આવો બધા જલસા. તમને સારું આવું ચાલુ વાર હાથમાં ગયો તે દાડે. હા, એને વાત છે કે કોળા તે કપથી આવે ને હા. એ કહે છે. પોજો નહીં ઉતરતો એટલે દવાખાને જવું જ પડશે સમજો કીધું મને અંદર તો પગ કેટલો પહોંચી ગયો હા. ઉતરતો જ નહીં હોજો આ તો દેખાડ દેશું. તો નીચે બેસીને અમે ઉપર આવ્યા. પછી જ્યોતિએ ચા બનાવી મસ્ત મજાની. ત્યાં ચા પીવા બેઠા હતા ત્યાં એને કોઈને ફોન આવી ગયો. તો સરસ મજાની ચા ગરમા ગરમ, ચલો બધાને પીવી તો આવી જાઓ. તો બેનનો મોબાઈલમાં મ્યુઝિક ચાલુ હતું એટલે આપણે સાઇલેન્ટ કર્યું. તો સરસ મજાની ચા બનાવી હતી જ્યોતિએ, મજા આવી ગઈ પીને. નહીં તો એલચી નાખી હતી ને જ્યોતિ, બહુ મસ્ત બની હતી. તો ચા પાણી પીને અમે રાતે રેડીમેડ પાવભાજી ખાધી હતી પણ શૂટ કરવાનું ભૂલી ગઈ. બધા ભેગા થયા હતા એમાં અને વાસણનો ઢગલો ભેગો થઈ ગયો. જ્યોતિબેન જાય છે નહીં જ્યોતિ. હા અને અમે બધા બહાર બેસશું. પાણી છે હો, જોજો મને પાણી જોર બીક લાગી છે. એટલે મારું એવું ખાતું ઓલા યાર માથાકોટ કરવામાં માથું ઓળવાનું રહી ગયું. હા શું કરવાનું છે હવે? શું કરો છો તમે? આ બાટલાને એવું ભરવું ઊભી માટલું કેમ આવું છે? સારી વાર તે મીઠું ઘસી નાખવાનું. મીઠું હો એ ઘરે વહી જશે. જ્યોતિ કચરો કાઢે છે. જો માસી અને મમ્મી માટલું ધોવા મંડી ગયા. આ ડબ્બો લઈને બેઠા છે. આ ધોરું કરીને જ રહેશું. પછી બતાવીએ કેટલું ધોરું કર્યું. હા આ દાદા ગયા કે નહીં આ બતાવી છે. પેલા કેવી હાલત હતી જોઈ હતી? એક વાટકામ લઈ લો બધું બધું ના પતી ગયું વહી ગયું વહી ગયું. જોઈએ પછી ને જાજી જોઈએ. પછી રોજ આ કસી નાખવાનું ઈચ્છા કે વહી જાય બધું. આ તો રોજ કસીશ ને એક રહ્યો જશે. આ જે ડાઘ પડ્યો ને એ વાયરનો પૂછો લઈ લો એક રહ્યો જાય. પછી વાળીનો કૂતરો ચાલે અત્યારે લાઈ તો વાયરનો પૂછો માર પડ્યો બસ હવે બંધ કરી દે. હું તમને અહીંનો બહારનો નજારો બતાવું. જો જો શું કરે છે બે જણા. જો જ્યોતિ અઠવાડો નાખીને આવે છે. જ્યોતિ શું કરે છે? વાસણ ઢગલો ધોવે છે ને મને બેસવા નથી દેતી. જો ના પાડે છે. આ શું લાવ્યો તું? શું લાવ્યો? દૂધ. સારું મૂકતો હોય છે. મૂકતો આવું.
ફાવશે? લાઈટ બંધ છે, કરો? ચાલશે. મૂક તો. મસ્ત બનાવે. હજી બનાવવાના છે? હે કે લાલા કરી જવાનું છે? કોકને એમ થશે તું મારી છોકરો હે બનાવ છો હવે કે થાકી ગયો? બોલ તો ખરો, શરમ આવે. વળી કાંઈ ગુડી પછી વિરામે મોઢું જોઈને બંધ કરી દીધો. જો બેન આખું બોળ લઈને સૂતા છે પથારીમાં જ. એમને ખબર નથી હું વિડીયો બનાવું છું. તો ચલો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. ફરી મળશું નેક્સ્ટ વ્લોગમાં. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતા.